જી સાહેબ, લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા. આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે. આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે. ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે. એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી. એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને. એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.